નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં સંસ્કૃત વિષયમાં સાહિત્ય વિભાગમાં ભાસ કે જેના વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી ઘણા બધા પાઠ અને કાવ્ય છે એનો અભ્યાસ છે એ આપણે કરેલો છે. ત્યાર પછી આપણે અલંકાર છે તો 4 અલંકાર છે એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો હવે આપણે એક સાહિત્ય વિભાગ તરફ દ્રષ્ટિ કરીએ તો મહાકવિ ભાસ છે કે જે મહાકવિ ભાસ છે એ કાલિદાસ જેટલા જ સુવિખ્યાત છે. કવિ કુલગુરુ કાલિદાસે પોતાનું જે પ્રથમ નાટક છે માલવિકા અગ્નિમિત્રમ, એમાં પ્રથિસ યશસ સામ ભાસ કવિપુત્ર સૌમિલાકાદિનામ એમ કહીને પ્રસિદ્ધ યશવાળા નાટ્યકાર તરીકે ભાસનો ઉલ્લેખ કર્યો છે. શું કહેવા માગે છે બાળકો કે અહીંયા કાલિદાસે જે પોતાના 3 નાટકો રચેલા છે એમાંનું જે એક નાટક છે, પ્રથમ નાટક માલવિકા અગ્નિમિત્રમ, એ માલવિકા અગ્નિમિત્રમમાં એને પ્રથિસ યશસ એવો શબ્દ વાપરી અને જે ભાસ છે એને પ્રસિદ્ધ યશવાળા બતાવેલા છે કે શ્રેષ્ઠ છે એવો ઉલ્લેખ એને કર્યો છે. અને એ પછી ઈસવીસનની 14મી સદી સુધીના સંસ્કૃત સાહિત્યમાં અનેક ગ્રંથોમાં ભાસ અને તેના દ્વારા રચિત સ્વપ્ન વાસવદત્તાનો ઉલ્લેખ થતો રહ્યો છે. પરંતુ કોઈ કારણથી તેમની આ સંપૂર્ણ કૃતિ પ્રચલનમાંથી બહાર જતી રહી છે અને પરિણામે ભાસના રૂપકોનો નામથી તો પરિચય હતો પણ તેમના ગ્રંથોનો પરિચય સંસ્કૃત જગતને ન હતો. અહીંયા આપણે એમ સમજાવવા માગે છે કે ભાસના નામે કુલ 13 કૃતિઓ હતી. એ 13 કૃતિમાંની એક કૃતિ છે સ્વપ્ન વાસવદત્તમ. એ સ્વપ્ન વાસવદત્તમ છે એ કોઈ કારણથી પોતાની જે કૃતિઓ રચેલી હતી એમાંથી એ બહાર નીકળી જાય છે, એટલે એ કૃતિ છે પ્રાપ્ત થતી નથી. અને પરિણામે જે ભાસના રૂપક એટલે નાટક, અને પરિણામે ભાસના કુલ કેટલા નાટકો છે એ સાહિત્ય જગતને એના ગ્રંથોનો કોઈ પરિચય છે પૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત થતો નથી. પરંતુ કેવું બનશે કે જ્યારે ઈસવીસન 1912માં પ્રોફેસર ટી ગણપતિ શાસ્ત્રીને મલયાલમ લિપિમાં તાળપત્ર ઉપરથી હાથથી લખાયેલા ભાસના રૂપકોની હસ્તપ્રતો પ્રાપ્ત થઈ. કોને પ્રાપ્ત થઈ? ટી ગણપતિ શાસ્ત્રીને. વિદ્યાર્થી મિત્રો, એક પ્રશ્ન તમને પૂછાય છે કે ટી ગણપતિ શાસ્ત્રીને અથવા કોને ભાસની કૃતિઓ છે અથવા રૂપકો છે એની હસ્તપ્રતો પ્રાપ્ત થઈ? તો ઈસવીસન 1912માં પ્રોફેસર ટી ગણપતિ શાસ્ત્રીને કઈ ભાષાની અંદર, એટલે કે કઈ લિપિની અંદર લખાયેલું હતું? મલયાલમ લિપિ અને તાળપત્ર. સૌથી પહેલાં જ્યારે કાગળ છે એનો ઉદ્ભવ ન થયો હતો ત્યારે તાળપત્ર ઉપર હાથથી જ લખાણો જે લખવામાં આવતા એને કહેવામાં આવે છે હસ્તપ્રતો. અને તે ઉપરથી દેવનાગરી લિપિમાં, દેવનાગરી લિપિ એટલે સંસ્કૃતમાં, સંપાદન કરીને તેને ભાસના જે બધા ગ્રંથો છે એ ભાસ નાટક ચક્ર નામનાથી પ્રકાશિત કર્યા. વિદ્યાર્થી મિત્રો, તમને એક પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે છે કે ભાસ નાટક ચક્ર એટલે શું? તો જે બધી હસ્તપ્રતો હતી એ હસ્તપ્રતોને દેવનાગરી લિપિમાં ટી ગણપતિ શાસ્ત્રીએ સંપાદન કરી એ 13 નાટકો છે ને શું કહેવામાં આવે છે? ભાસ નાટક ચક્ર. એમાંથી કેટલાક લુપ્ત થયા અને આ 13 નાટકો છે એ સંસ્કૃત જગતને પુનઃ એટલે કે ફરીથી પ્રાપ્ત બન્યા. કોને પ્રાપ્ત કરાવેલા છે? તો પ્રોફેસર ટી ગણપતિ શાસ્ત્રીને. ભાસ અત્યંત પ્રાચીન નાટ્યકાર છે અને તેમનો જીવનકાળ ઈસવીસન પૂર્વે 3જી થી 4થી સદીનો મનાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ક્યારેક ભાસના સમય વિશે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે તેનો જીવનકાળ અથવા એનો સમય છે એ કયો છે અથવા કયો મનાય છે. નાટકોના આંતરિક મૂલ્યાંકન પરથી તો તે વિષ્ણુ ભક્ત હશે, વેદ, ઇતિહાસ, પુરાણો અને શાસ્ત્રના એ જ્ઞાતા હશે, અને નિસર્ગનો એટલે કે પ્રકૃતિના સૂક્ષ્મ નિરીક્ષક છે એ એના માનવ સહજ
સ્વભાવ અભ્યાસ ઉપરથી આપણે કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ક્યારેક તમને એવો પ્રશ્ન પણ પૂછી શકે કે ભાસ સમસ્યા એટલે શું? તો આ 13 નાટકો છે એ કેટલાક વિદ્વાનો એવું માને છે કે ભાસના હશે, જ્યારે કેટલાક વિદ્વાનો છે એવું માને છે કે ભાસના નથી. તો જે આ છે અને નથી એવા જે તર્ક વિતર્કો સર્જાય છે એને કહેવામાં આવે છે ભાસ સમસ્યા. હવે આપણે એની કૃતિઓ છે એનો પરિચય પ્રાપ્ત કરીએ તો ભાસની 13 કૃતિઓ છે, એટલે કે 13 રૂપકો છે. એ 13 કૃતિઓ છે એ દરેક વિષય વસ્તુને એટલે કે 5 વિભાગોની અંદર એને વર્ગીકૃત કરવામાં આવી છે. હવે 5 વિભાગની અંદર જુદા જુદા કથાનક ઉપર આધારિત છે. એમાં પહેલી છે મહાભારતના કથાનક ઉપર આધારિત. મહાભારતના કથાનક ઉપર આધારિત કુલ 6 કૃતિઓ છે. તમને આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે મહાભારતના કથાનક ઉપર કુલ કેટલી કૃતિઓ છે અને કઈ કઈ? તો દૂતવાક્યમ, દૂતઘટોત્કચ, ઉરુભંગ, પંચરાત્રમ, કર્ણભાર અને મધ્યમ વ્યાયોગ. હવે એવો પ્રશ્ન તમારા માનસમાં હશે કે મહાભારતના કથાનક ઉપર એટલે શું? તો એ પ્રશ્ન છે એનો જવાબ એવો બની શકે બાળકો કે મહાભારતને એને આધાર તરીકે લીધેલો છે અને એની કથા વસ્તુની અંદર થોડા ઘણે અંશે ફેરફારો કરીને ભાસ છે એને આ 6 કૃતિઓ છે એ લખેલી છે. એ જ રીતે રામાયણ ઉપર તમને જોવા મળશે કે રામાયણના કથાનક ઉપર આધારિત રૂપકો તો 2 છે એ નાટકો છે, પ્રતિમા નાટક અને અભિષેક નાટક. આમાં પણ એવું જોવા મળશે કે રામાયણ છે એને આધાર ગ્રંથ લીધો છે અને ત્યાર પછી જે કૃતિઓની રચના કરી છે એ રચનાની અંદર થોડો ઘણો ફેરફાર છે, એના મૌલિક વિચારો છે એ આપણે જોવા મળે. ત્રીજું છે ઉદયન કથા ઉપર આધારિત. આ ઉદયન છે રાજા હતા. એ ઉદયન કથા ઉપર આધારિત 2 કૃતિઓ છે, પ્રતિજ્ઞા યોગંધરાયણ અને સ્વપ્ન વાસવદત્તા. એમાં જે આ સ્વપ્ન વાસવદત્ત છે એ કૃતિથી ભાસ છે એ સુવિખ્યાત બને છે. એટલી સરસ ભાસની 13 કૃતિઓમાંથી સૌથી શ્રેષ્ઠ કૃતિ છે સ્વપ્ન વાસવદત્ત. ત્યાર પછી લોકકથા પર આધારિત રૂપકો. એની અંદર છે અવિમારક અને ચારુદત્ત. હવે આ ચારુદત્ત કૃતિ ઉપરથી જે બીજા એક સંસ્કૃત સાહિત્યના કવિ છે શુદ્રક, એ શુદ્રક પોતાનું જે મૃચ્છકટિકમ નાટક લખે છે એ મૃચ્છકટિકમ નાટક છે એ ચારુદત્તનો આધાર લઈને, એટલે કે ચારુદત્ત નામની કૃતિનો આધાર લઈ અને મૃચ્છકટિકમ નાટક છે એની રચના કરે છે. અને છેલ્લે છે કૃષ્ણચરિત પર આધારિત, એટલે કે 13મી કૃતિ બાલચરિત, કે જેની અંદર કૃષ્ણ ભગવાન છે એની બાલ્ય અવસ્થા છે એનું વર્ણન કરેલું છે. એની અંદર પણ પોતાના મૌલિક વિચારો છે એને રજૂ કરી અને મૂળ કૃતિમાંથી ઘણા બધા ફેરફારો છે જોવા મળીશું. આજે આપણે ભાસની 13 કૃતિમાંથી જે એની પહેલી કૃતિ છે દૂતવાક્યમ, એનો આપણે અભ્યાસ કરીએ કે આ દૂતવાક્ય છે. સૌથી પહેલાં શીર્ષકને સમજી લઈએ કે દૂત એટલે કે સંદેશો લઈ જનાર. પહેલાંના સમયની અંદર અત્યારના ટેકનોલોજી જેટલી ત્યારે સુવિધા ન હોવાને કારણે દરેક લોકો છે એ સંદેશો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે પશુ પક્ષીઓ, પ્રાણીઓ અથવા માણસો છે એનો ઉપયોગ કરતા. તો અહીંયા જે કૃષ્ણ ભગવાન છે એ દૂત બનીને આવે છે, એટલે કે પાંડવોનો સંદેશો લઈ અને પોતે જે દુર્યોધનની જે સભા છે એટલે કે હસ્તિનાપુર છે ત્યાં આવે છે. જો ભગવાન હોવા છતાં પણ એ પોતે દૂત બનીને આવે છે, કારણ કે પોતે વિચારે છે કે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું મારે કાયમને માટે ટકાવી રાખવા માટે કોઈ પણ કાર્ય છે એ નિમ્ન દર્શાવવું નથી. અહીંયા મહાભારતના કથાનક ઉપર આધારિત આ એકાંકી છે. સાહિત્ય પ્રકાર શું છે? દૂતવાક્યનો એકાંકી. એમાં શ્રી કૃષ્ણ પોતે પાંડવોના દૂત તરીકે કૌરવો પાસે જાય છે. દૂતની સલાહના વાક્યો અને વચનો પરથી આ નાટકને દૂત વાક્ય નામ પડે છે. વિદ્યાર્થી મિત્રો,
શીર્ષક કઈ રીતે અપાય એ આપણે સમજી લઈએ. તો ક્યારેક કોઈક નાયકના નામ ઉપરથી, ક્યારેક કોઈક નાયિકાના નામ ઉપરથી, ક્યારેક કથાનક ઉપરથી, ક્યારેક કોઈ વિષય વસ્તુ છે એના ઉપરથી શીર્ષકો છે એ અપાતા હોય છે. તો અહીંયા જે દૂતની સલાહના વાક્યો વચન એટલે કે વિષય વસ્તુ ઉપરથી આ જે કૃતિ છે આ એકાંકી છે એને શીર્ષક આપવામાં આવ્યું છે દૂત વાક્ય. હવે અહીંયા કૃષ્ણ ભગવાન છે પાંડવોના દૂત બનીને દુર્યોધન પાસે આવે છે. કંચુકી શ્રી કૃષ્ણને પુરુષોત્તમ નારાયણ તરીકે ઓળખાવે છે. જે હસ્તિનાપુર પહોંચે છે, દ્વાર પાસે પહોંચે છે, ત્યારે જે પ્રવેશ કરનાર દ્વાર પાસે ઊભેલો જે પ્રવેશ આપવાની પરમિશન એટલે કે રાજા પાસે લઈ જનાર જે માણસ છે કંચુકી, એની શ્રી કૃષ્ણ છે એ સંદેશો આપે છે કે તું અંદર જા અને કહે કે કૃષ્ણ છે એ આવેલા છે. ત્યારે એ કંચુકી છે એ કૌરવોની સભાની અંદર જાય છે અને કૃષ્ણ માટેને સંબોધન વાપરેલું છે પુરુષોત્તમ નારાયણ. તેથી ગુસ્સે થયેલો, કારણ કે જે એને શ્રેષ્ઠ સંબોધન વાપર્યું ને, તેથી જે દુર્યોધન છે એ ગુસ્સે થાય છે. સભામાં એક સૂચન કરે છે કે કોઈએ કૃષ્ણ આવે ત્યારે ઊભા ન થવું અને કૃષ્ણનું અપમાન કરવું. કૃષ્ણના આગમન સાથે બધા રાજાઓ ઊભા થાય છે, કોઈ દુર્યોધનનું માનતું નથી. અને આ દુર્યોધનનું ન માનવાને લીધે, એની અવગણના કરવાને લીધે દુર્યોધન થોડોક વ્યગ્ર થાય છે. વ્યગ્ર એટલે વધારે ગુસ્સે, દુઃખી. શ્રી કૃષ્ણ પાંડવોના વારસાઈ હક પ્રમાણેનો ભાગ આપવા પ્રસ્તાવ મૂકે છે, કારણ કે કૃષ્ણ પોતે દૂત લઈને બનીને આવેલા હતા. કોના દૂત હતા? પાંડવોના. એટલે એ સંદેશો આપે છે કે પાંડવોને એનો વારસાઈનો હક આપો. શ્રી કૃષ્ણ અને દુર્યોધન વચ્ચે ઉગ્ર વાઘ યુદ્ધ થાય છે. વાઘ યુદ્ધ એટલે કે જે આમને સામને બોલાચાલી થાય, વાણીની આમને સામે બોલાચાલી થાય એને કહેવાય વાઘ યુદ્ધ. દુર્યોધન તેને શિક્ષા કરવાના હેતુથી કેને દુર્યોધનને ભગવાન શ્રી કૃષ્ણ છે એ શિક્ષા કરે છે, કારણ કે દુર્યોધન છે એ પોતે પોતાની સ્થિતિ બહારના વાક્યો છે, વચનો છે એ કૃષ્ણ ભગવાનને કહી દે છે. એટલે દુર્યોધનને શિક્ષા કરે છે ભગવાન, અને વિરાટ સ્વરૂપ લઈને સુદર્શન ચક્ર છે ધારણ કરે છે. પરંતુ જે એના પિતાશ્રી છે, દુર્યોધનના પિતાશ્રી, એને રોકે છે. અને એ રોકવાથી શ્રી કૃષ્ણ છે એને ક્ષમા યાચે છે અને સભાનો ત્યાગ કરે છે. આ એકાંકીની અંદર જે રાજનીતિની ચર્ચા છે, એ ઉપરાંત દુર્યોધનનો એક પાત્રીય અભિનય છે ધ્યાન આકર્ષક છે. એ સિવાય દ્રૌપદીનું વસ્ત્રાહરણનું ચિત્ર, અહીંયા ચિત્રપટ શબ્દ આપ્યો છે. ચિત્રપટ એટલે ચિત્રફલક. એ પ્રસંગ છે એ ભાસનું મૌલિક સર્જન છે, કારણ કે હજુ પણ અહીંયા એને આપેલું જ ન હતું, યુદ્ધ કરેલું જ ન હતું. તો જે દ્રૌપદીનો વસ્ત્રાહરણનો જે પ્રસંગ છે અહીંયા એને શું કરેલો છે? પોતાનું મૌલિક સર્જન છે એને દાખવ્યું છે. આકાશભાષિત વાણીનો પ્રયોગ કરી નાટ્ય કલાની વિશિષ્ટતા દર્શાવે છે. રંગભૂમિ ઉપર શસ્ત્રોને સદેહે રજૂ કરીને કવિએ સુંદર ચિત્રાત્મક દૃશ્ય છે એને સર્જ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી આપણે અભ્યાસ કરીશું. આવતા પીરિયડની અંદર આપણે એની બીજી કૃતિ છે દૂત ઘટોત્કચ, એના વિશે અભ્યાસ કરીશું. આભાર.